હેલો ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? આપણે જોઈ રહ્યા છીએ યુનિટ 2 અ શીપ કેન વોક. તેમાં આપણે એક્ટિવિટી 1, 2 અને 3 જોઈ. ત્યારબાદ એક્ટિવિટી 4 છે. 4A, યોર ટીચર વિલ રીડ ધ ડાયલોગ, લિસન ટુ હર કેરફુલી એન્ડ ધેન રીડ ઇટ અલાઉડ. હવે તમે છઠ્ઠા ધોરણમાં આવી ગયા છો ને, તો ફર્સ્ટ સેમેસ્ટરમાં બધી સૂચનાઓ ગુજરાતીમાં આવતી હતી, જ્યારે હવે બધી સૂચનાઓ અંગ્રેજીમાં આવે છે. તો તમારે એક્ઝામ પેપરની અંદર પણ એવું જશે, હવેથી બધી સૂચનાઓ અંગ્રેજીમાં જ હશે. ઓકે, હવે આની અંદર ફક્ત ડાયલોગ્સ છે. મેનેજર અને અલકા બે પાત્ર છે, પછી છે યુવરાજ ને શબાના, આવી રીતે બધા પાત્રના ફક્ત ડાયલોગ છે, તમારે વાંચવાના છે. ઓકે, તો આ તમારે ઘરે સારી રીતે એકદમ એનું વાંચન કરવાનું છે. ત્યારબાદ એક્ટિવિટી 4B, fill in the blanks using the words from the box. હવે અહીં કાઉન્ટેડ, સો એ રીતે ચિમ્પાન્ઝી, મેટ, એલિફન્ટ્સ, વેન્ટ અને ધ કેટ વર્ડ આપેલ છે, એ તમારે આ બ્લેન્ક્સ છે એમાં ફિલ કરવાની છે. ઓકે, આ બ્રેકેટમાંથી બોક્સમાંથી શબ્દ લઈ અને આ બધી ખાલી જગ્યાઓ તમારે પૂર્ણ કરવાની છે, જે તમારે હોમવર્કમાં કરવાની રહેશે. ત્યારબાદ છે એક્ટિવિટી 5A, લિસન ટુ ધ સ્ટોરી ધેન રીડ ઇટ. હવે આ એક વાર્તા છે, તમારે સાંભળવાની છે અને પછી તમારે પણ એ ત્યારબાદ વાંચવાની છે. સ્ટોરીનું નામ છે ધ શીપ ઓફ ડેઝર્ટ. શીપ એટલે જહાજ, આપણે કહેતા હોય ને જે વહાણ, તે જો SHIP શીપ એટલે વહાણ થાય અને SHEEP શીપ એટલે ઘેટું થાય. ઉચ્ચારણ બંનેનું સરખું છે, પણ સ્પેલિંગ ડિફરન્ટ છે અને એનો ગુજરાતી અર્થ પણ ડિફરન્ટ છે. અને ડેઝર્ટ એટલે રણ, અને ઓફ એટલે નો, ની, નું ના રીતે થાય ને. તો ધ શીપ ઓફ અ ડેઝર્ટ એટલે ગુજરાતી થશે રણનું વહાણ, જેમાં આપણે કેમલ વિશે જોવાના છીએ અને એક લાયન વિશે પણ પાત્ર છે, આપણે એમાં જોવાના છીએ. આ લેસનની અંદર આપણે લાયન અને કેમલની કેટલી બધી કેપેસિટી હોય છે, પાણી ભરવાની કે રાખવાની, ખાવા પીવાની, બધું જ આમાં ખૂબ સારી રીતે બતાવેલ છે. તો આપણે જોઈએ. લાયન સેઝ રોરિંગ, હુ આર યુ? રોરિંગ એટલે જે લાયન સિંહ જે અવાજ કરે ને એને અંગ્રેજીમાં રોરિંગ કહેવાય. ગર્જના કરવી, જેને આપણે ગુજરાતીમાં કહીએ ને. તો સિંહ છે ગર્જના કરીને કહે છે કે તું કોણ છે? Camel says, looking down at the lion, I am the sheep of the desert. Who are you? Camel એટલે ઊંટ કહે છે લુકિંગ ડાઉન એટ ધ લાયન એટલે કે નીચે સિંહ સામે જોઈને, કેમ કે ઊંટનું તો મોઢું ઉપર હોય ને, તો નીચે જુએ છે અને કહે છે કે હું રણનું વહાણ છું, તું કોણ છે? લાયન સેઝ, ડોન્ટ યુ નો મી? આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. પછી સિંહ કહે છે તું મને જાણતો નથી, હું જંગલનો રાજા છું. કેમલ સેઝ, આર યુ? ઓ આઈ સી. કે છે તું જંગલનો રાજા છે? ઓ એમ કે. Lion says, you call yourself the sheep of the desert. How can you be a sheep? You are an animal. ત્યારબાદ સી છે એ કેમલને કહે છે કે તું પોતાને રણનું વહાણ કહે છે? તું વહાણ કઈ રીતે હોઈ શકે? તું એક તો પ્રાણી છે. Camel says, look at my feet. They are thick and padded. The hot sun does not burn them. પછી ઊંટ એને જવાબ આપે છે કે મારા પગ જો, તે જાડા અને ગાદીવાળા છે. પેડેડ એટલે ગાદીવાળા, ઠીક એટલે જાડા. તે જાડા અને ગાદીવાળા છે અને સૂર્યની ગરમી તેને દજાડતી નથી. લાયન સેઝ, માય ફીટ આર પેડેડ ટુ. ટુ એટલે પણ, આ ટુનો મતલબ એવું થાય. Thorns don't prick them and I can run 80 kilometers per hour. પછી લાયન કહે છે કે મારા પગ પણ ગાદીવાળા છે, તેમાં કાંટા ખૂંચતા નથી અને હું કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું. Camel says, that is true. You can run 80 kilometers an hour in the forest, but can you run even a kilometer on the hot sand? પછી ઊંટ છે એ લાયનને પૂછે છે કે તું કહે છે સાચું કે તે સાચું છે કે તું જંગલમાં કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે, પણ તું ગરમ રેતી ઉપર 1 કિલોમીટર પણ દોડી શકે ખરો? લાયન સેઝ, મે બી નોટ બટ. પછી 3 ટપકા એટલે વાક્ય અધૂરું રહી જાય છે.
તો કે છે કદાચ નહીં પણ એવું કરી અને વાક્ય અધૂરું મૂકી દે છે ત્યાં. Camel says, interpreting, and you can't live without water for a week, can you? પછી કેમલ પૂછે છે એને કે અને એને વચમાં અટકાવતા, હા, ઇન્ટરપુટિંગ એટલે વચ્ચે અટકાવવું બોલતા બોલતા, વચમાં અટકાવતા કહે છે અને તું અઠવાડિયા સુધી પાણી વિના જીવી ના શકે નહીં, એવું પૂછે છે. લાયન સેઝ, નો આઈ કાન્ટ, ના હું જીવી ના શકું. આઈ નીડ વોટર એવરી ડે, નીડ એટલે જરૂર હોવી, મને રોજ પાણી જોઈએ. બટ ડોન્ટ ટેલ મી કેન યુ ડુ વિધાઉટ વોટર, પણ મને કહે તું શું તને પાણી વિના ચાલે? કેમલ સેઝ, યસ આઈ કેન, કેમલ કહે છે હા મને ચાલે. ધેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન અ ડેઝર્ટ, ઊંટ કહે છે કે રણમાં નદીઓ કે તળાવ ન હોય. બટ ધેટ ડઝ નોટ બોધર મી, કહે છે કે પણ મને તેની ચિંતા નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ, કેમલ કહે છે કે હું એક સાથે 200 બોટલ પાણી પી શકું છું. તમે એની બધી કેપેસિટી હવે ખબર પડે છે ને કેમલની કેટલી હોય તે. લાયન સેઝ, રિયલી યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક, લાયન છે એને એકદમ શું લાગે છે, આશ્ચર્ય લાગે છે, એટલે પૂછે છે કે સાચે? તો કહે છે કે કદાચ તારે મોટું પેટ હશે, એવું કહે છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક, Camel says proudly, yes, I have a big stomach. I can store water for a week. I can store food for 2 weeks even. પછી ઊંટ કહે છે એકદમ પ્રાઉડલી એટલે ગૌરવથી કહે છે કે હા મારે મોટું પેટ છે, હું 1 અઠવાડિયાના પાણીનો સંગ્રહ કરી શકું, હું 2 અઠવાડિયાના ખોરાકનો પણ સંગ્રહ કરી શકું. અહીં વીક શબ્દ આપેલ છે ને, વીક્સ, WEE કે વીક એટલે અઠવાડિયું અને WEA કે વીક એટલે નબળું. લાયન સેઝ, શોવિંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ, સિંહ છે એકદમ ખૂબ રસ દર્શાવતા એની સામે જુએ છે અને કહે છે ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક, અને પૂછે છે તું તારા પેટમાં ખોરાકનો પણ સંગ્રહ કરે? કેમલ સેઝ, આઈ ઈટ લીવ્સ, કેમલ કહે છે સોરી બાય મિસ્ટેક, કેમલ સેઝ નો આઈ ડોન્ટ, આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ, આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ at one time, then I don't need to eat for a fortnight. કેમલ કહે છે નો આઈ ડોન્ટ એટલે કે ના હું પેટમાં ખોરાકનો સંગ્રહ કરતો નથી. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ, હવે જે આ ઊંટનો આ ભાગ છે ને ઉપરનો આ એને હમ્પ કહેવાય, હા, જેને આપણે ખૂંધ પણ કહેતા હોય છે ગુજરાતીમાં. તો કહે છે ઊંટ કે હું મારો ખોરાક છે એ મારા હમ્પમાં સંગ્રહ કરું છું. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ, હું એક સમયે ઘણો ખોરાક ખાઉં છું. અને પછી ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઇટ ફોર અ ફોર્ટનાઇટ, પછી પખવાડિયા સુધી મારે ખાવાની જરૂર હોતી નથી. લાયન સેઝ, ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ બટ વોટ ડુ યુ ઇટ, પછી સિંહ પૂછે છે ઇન્ટરેસ્ટિંગ એટલે એકદમ રસ આવો એમ, તે રસપ્રદ છે પણ તું શું ખાય છે એવું પૂછે છે. કેમલ સેઝ, આઈ ઈટ લીવ્સ, કેમલ કહે છે હું પાંદડા ખાઉં છું. લાયન સેઝ, બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ, વોટ ડુ યુ ઇટ ધેર, પછી લાયન પૂછે છે એને કે પણ રણમાં તો ઝાડ હોતા નથી, ત્યાં તું શું ખાય છે? Camel says, there are thorny bushes in the desert. I eat thorns. The thorns don't prick my thick tongue. અને પછી કેમલ કહે છે કે રણમાં કાંટાળા ઝાડવા હોય છે, થોર્ન એટલે કાંટા, હા,
અને થોર્નની બસીસ એટલે કાંટાળા ઝાડ. કે છે રણમાં કાંટાળા ઝાડવા હોય છે અને હું કાંટા ખાઉં છું. કાંટા મારી જાડી જીભને ખૂંચતા નથી. થીક ટંગ એટલે જાડી જીભ. લાયન સેઝ હાઉ વન્ડરફુલ, કે છે કેટલું અદ્ભુત. કેમલ સેઝ કિંગ ઓફ ધ ફોરેસ્ટ પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. પછી કેમલ છે એ લાયનને કહે છે જંગલના રાજા મહેરબાની કરીને મારી સાથે રણમાં આવો. લાયન સેઝ નો પ્લીઝ, I can't walk on burning sand, I can't store food and water, and I can't eat thorns. Goodbye and good luck, oh sheep of the desert. તો લાયન કહે છે મહેરબાની કરીને નહીં, હું ધગધગતી રેતીમાં ચાલી શકતો નથી, હું ખોરાક અને પાણીનો સંગ્રહ પણ કરી શકતો નથી અને હું કાંટા ખાઈ શકતો નથી. આવજો અને શુભેચ્છાઓ ઓ રણના વહાણ. તો તમારે ખબર પડી ને કેમલની કેવી બધી કેપેસિટી હોય. ત્યારબાદ છે એક્ટિવિટી 5B, પુટ ધ મિસિંગ લેટર્સ. હવે અહીં કેમલનું બોડી પાર્ટ્સ આપેલ છે, પછી આ ડેઝર્ટ એટલે રણ આપેલું છે, પછી થોર્નની બસીસ છે બધા, એ તમારે આની અંદર ફિલઅપ કરવાનું છે. જેમ કે આ શું છે હમ્પ, પછી આ છે સ્ટમક, ફીટ, પછી પ્રીક, ત્યારબાદ આ છે સેન્ડ અને આ છે થોર્ન એટલે કાંટા. તો આ તમારે આની અંદર જે મિસિંગ લેટર છે તમારે કમ્પ્લીટ કરવાના છે હોમવર્કમાં. ત્યારબાદ એક્ટિવિટી 5C, વર્ક ઇન પેર્સ. ધ સેન્ટેન્સ ફ્રોમ ધ સ્ટોરી આર મિક્સ અપ બિલો. રીડ ધેમ એન્ડ પ્લેસ ધેમ ઇન અ એપ્રોપ્રાઇટ કોલમ્સ. હવે કેમલ અને લાયનની બે કોલમ આપેલી છે અને એ બધા વાક્ય આપેલા છે, જેમાં શીપ ઓફ ધ ડેઝર્ટ, તો કોણ શેમાં આવ્યા વાક્ય, કોને લાગુ પડે છે, કેમલને. યસ. થોર્ન્સ કેન નોટ પ્રિક ઇટ, તો એને લાગતા નથી, તો એ પણ કેમલમાં જ આવશે. તો તમારે જે વાક્યો આપેલા છે ને એ કેમલને લાગુ પડતા હોય આપણે સ્ટોરીમાંથી તો અહીં લખવાના છે, અને જો લાયનને લાગુ પડતા હોય તો અહીં લખવાના છે. ઓકે, આ તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાનું રહેશે. ત્યારબાદ એક્ટિવિટી ડી છે, ઉપરના કોઠાનો ઉપયોગ કરી તમારા વિશે ઉદાહરણ પ્રમાણે વાક્યો બોલો. એક્ઝામ્પલ આપેલું છે આઈ એમ અ કેમલ અથવા તો આઈ એમ અ લાયન. તો તમારા પેરેન્ટ્સની આગળ તમારે આ વાક્યો આવી રીતે બોલવાના રહેશે. ત્યારબાદ છે એક્ટિવિટી ઈ, રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ ઓર અ લાયન. જે આપણે વર્કબુકમાં લખ્યા છે ને કેમલ અથવા તો લાયન વિશે પેરેગ્રાફ તમારે ત્યાં અહીંથી જોઈ અને વર્કબુકમાંથી અહીં તમારે લખવાના છે. ત્યારબાદ છે એક્ટિવિટી 5F, વર્ક ઇન પેર, આન્સર ધ ક્વેશ્ચન્સ વિથ યસ ઓર નો. હવે આ જ આપણે અત્યારે જો શીપ ઓફ ધ ડેઝર્ટ જોયું ને એનામાંથી જ આ બધા ક્વેશ્ચન છે, જેમાં તમારે યસ અને નોમાં જવાબ આપવાનો છે. જેમ ફર્સ્ટ ક્વેશ્ચન છે, કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ સ્ટમક. શું કેમલ છે એનું જે ખોરાક છે એ સ્ટમક એટલે પેટમાં ભેગું કરે છે, નથી કરતો ને, તો એના ખૂંદ ઉપર કરે છે ને હમ્પમાં. તો અહીં શું લખશું, નો. એ રીતે કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ. કેમલ છે એ ગરમ રેતી ઉપર એકદમ આસાનીથી ચાલી શકે છે, યસ. તો અહીં લખશું આપણે યસ. તો આ બધા જ વાક્યો વાંચી અને તમારે અહીં યસ અથવા નો જે જવાબ આપતો હોય તમારે અહીં લખવાનો રહેશે. ત્યારબાદ એક્ટિવિટી 5G, આન્સર ધીઝ ક્વેશ્ચન્સ ઇન 1 or 2 વર્ડ્સ. હવે અહીં તમારે પ્રશ્ન પૂછેલા છે, તમારે એનો જવાબ એક અથવા તો બે શબ્દોમાં જ જવાબ લખવાનો છે, વાક્યમાં નહીં. હુ કેન ઈટ અ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ. એક સાથે વધારે ખોરાક કોણ લઈ શકે છે? તો આપણે લેસનમાં જોયું ને કોણ લઈ શકે છે, લાયન કે કેમલ? યસ, કેમલ. તો આપણે આન્સર લખીશું કેમલ. અત્યારે જે લેસન ચલાવ્યું ને એમાંથી જ આ પ્રશ્નો છે. વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ. જે કેમલ્સના પગ છે એ કોણ શું કહેવાય, એને હર્ટ એટલે અંદર દુખાવો થવો અથવા લાગવું, દુઃખ પહોંચવું, એમ હર્ટ મીન્સ. તો કોણ નથી કરી શકતું, એટલે કે બાળી નથી શકતું અથવા તો એને કોઈ દુઃખ નથી પહોંચાડી શકતું, તો કોણ આવે, હોટ સન એટલે કે ગરમ સૂર્ય. એવી રીતે તમારે આ પ્રશ્નો વાંચી અને અહીં જવાબ લખવાના છે. ત્યારબાદ છે એક્ટિવિટી 6, સ્ટડી ધ એક્ઝામ્પલ, રાઇટ અ રિક્વેસ્ટ ફોર ઇચ પિક્ચર. હવે એક્ઝામ્પલ આપેલ છે, કેન ક્યોર ટુથેક. ટુથેક એટલે દાંતનો દુખાવો અને ક્યોર એટલે એને જોવું અથવા તો એને ટ્રીટમેન્ટ કરવી એમ. તો શું તમે મારા દાંતની ટ્રીટમેન્ટ રીતે કરી શકો છો દુખાવાની? તો એક્ઝામ્પલનું સેન્ટેન્સ આપેલ છે,
ડૉક્ટર રાકેશભાઈ વિલ યુ પ્લીઝ ક્યોર માય ટૂથેક. આ રીતે તમારે પણ અહીં બીજા વાક્ય બનાવવાના રહેશે કે ડૉક્ટર રાકેશભાઈ તમે મારા દાંતની જે દુખાવો છે એ તમે પ્લીઝ મારું કરી શકશો, એવી રીતે. તો ત્યારબાદ અહીં આપેલું છે કેન સ્ટીચ અ શર્ટ, એટલે આપણે જોઈએ છીએ કે આ કોણ છે, ટેલર છે. અને પછી નામ તો આપણે ગમે તે આપણી રીતે આપી શકીએ. હા, તો આ રીતે બનાવી શકીએ આપણે કે મોહનભાઈ વિલ યુ પ્લીઝ સ્ટીચ અ શર્ટ ફોર મી. એવી રીતે અહીં છે કેન મેક ફર્નિચર, તો એ છે ફર્નિચર બનાવે છે કાર્પેન્ટર. તો કોઈ પણ નામ આપીને વિલ યુ પ્લીઝ મેક ફર્નિચર ફોર માય હાઉસ, હા, અથવા તો ફોર માય ઓફિસ. તો આવી રીતે તમારા આ બધા જ બાર્બર છે, પછી મેશન છે, તો આ બધા તમારે આવી રીતે હોમવર્કમાં પૂર્ણ કરવાના રહેશે. ત્યારબાદ છે એક્ટિવિટી 7 વર્ક ઇન ગ્રુપ્સ. હિયર ઇઝ અ લિસ્ટ ઓફ થિંગ્સ, રાઇટ અબાઉટ ધેમ. હિયર ઇઝ ઇન એક્ઝામ્પલ. હવે અહીં આપેલું છે અ બ્રિક. બ્રિક એટલે ઈંટ. હવે એના વિશે વાક્યો આપેલા છે. જેમ તમે કેન અને કેન નોટ મેં શીખવાડ્યું ને એવી રીતે જ કેનથી વાક્ય અને કેન નોટથી બનાવવાના છે. બ્રિકનો કલર કેવો હોય, રેડ. તો લખ્યું છે ઇટ ઇઝ રેડ. ઇટ ઇઝ હેવી. હેવી એટલે વજનવાળી. ઈંટ કેવી છે, તે લાલ છે અને તે વજનવાળી છે. આઈ કેન બિલ્ડ અ વોલ વિથ ઇટ. હવે આપણે એના દ્વારા શું કરી શકીએ ઈંટ દ્વારા, તો બિલ્ડ એટલે ચણવું અને વોલ એટલે દિવાલ. હું ઈંટની સાથે દિવાલ એટલે કે ઈંટથી દિવાલ બનાવી શકું છું. આઈ કેન બ્રેક અ કોકોનટ વિથ ઇટ. ઈંટ દ્વારા હું નાળિયેર પણ તોડી શકું છું. બ્રેક એટલે તોડવું. બટ આઈ કેન નોટ ઇટ ઇટ. પણ એને હું ખાઈ શકતો નથી. એટલે આ તમારે ઈંટનું વાક્ય બનાવ્યું કેન અને કેન નોટથી, કે ઈંટ દ્વારા શું કરી શકીએ અને શું ન કરી શકીએ. તો તેવી જ રીતે અ નેલ, કપ. તો તમારે વાક્ય જેમ કે નેલ છે તો આપણે લખી શકીએ કે ઇટ ઇઝ મેડ ઓફ આયર્ન. હવે નેલ એટલે આપણા નખ છે એ નહીં, જે આંકડો આવે ને લટકાવવા માટે હેંગરના ને ન હોય જે સ્ટીલના અને લોખંડના ને એ, આયર્ન મીન્સ લોખંડ. તો એવું લખી શકીએ ઇટ ઇઝ મેડ ઓફ આયર્ન. પછી લખી શકીએ આઈ કેન હેંગ પિક્ચર્સ એન્ડ ક્લોક ઓન ઇટ. જેના ઉપર હું કોઈ એવું આપણા જે ફોટો હોય લેમિનેશન કરેલા કે ફોટો અથવા તો ઘડિયાળ છે એના ઉપર હું લટકાવી શકું છું. નેલ એટલે સમજી ગયા ને જે હૂક આવે તે લોખંડના. પછી આ આપણે કેનથી વાક્ય બનાવ્યું. એ રીતે આપણે કેન નોટથી બનાવો તો બટ આઈ કેન નોટ હેંગ ક્લોથ્સ ઓન ઇટ. પણ એના ઉપર હું મારા કપડાં રાખી શકતો નથી, લટકાવી શકતો નથી. હેંગ એટલે લટકાવવું. એ રીતે અ કપ. તો કપ શેનો બનેલો હોય, કાચનો હોય ને, એટલે ગ્લાસનો. કાચને અંગ્રેજીમાં ગ્લાસ કહેવાય. તો એમ લખી શકાય ઇટ ઇઝ મેડ ઓફ ગ્લાસ. પેલા આપણે જે વસ્તુ જેનાથી બને છે અથવા જેનો રંગ છે એ બતાવવાનું. ત્યારબાદ બીજું વાક્ય કેનથી બનાવવાનું. આઈ કેન ડ્રિંક ટી ઇન ઇટ. હું એની અંદર ચા પી શકું છું. પછી કેન નોટથી બનાવવાનું. તો બટ આઈ કેન નોટ ટેક બાથ ઇન ઇટ. પણ હું એમાં સ્નાન કરી શકતો નથી અથવા તો નાહી શકતો નથી. એ રીતે સીડી. પછી સીડી જે આપણે સાંભળીએ ને સોંગ અંદર તે, તો એનો શેપ લખવાનો રાઉન્ડ શેપમાં હોય રીતે. પછી ગ્લાસ, થ્રેડ અને હેમર. તો આ તમારે જાતે વાક્ય બનાવવાના રહેશે. ત્યારબાદ છે એક્ટિવિટી 8A વર્ક ઇન પેર્સ. નીચેના વાક્યો મોટેથી વાંચો અને સરખા ઉચ્ચારવાળા શબ્દો નીચે લીટી દોરો. હવે આ ખૂબ જ સરસ તમને મજા આવશે એવી એક્ટિવિટી છે. આમાં એવું છે કે એવા શબ્દ છે જેનું ઉચ્ચારણ સરખું હશે પણ એના સ્પેલિંગ અને ગુજરાતી અર્થ અલગ હશે. ઓકે, તો આપણે જોઈએ આઈ એમ માધવ, માય લેફ્ટ આઈ ઇઝ વીક. હવે આમાં એવો કયો શબ્દ છે કે બંને ઉચ્ચારણ સેમ થયું તો આઈ, અને અહીં પણ આઈ. હવે આઈ એટલે હું અને આઈ એટલે આંખ. પછી છે ડુ યુ નો પંજાબી મેહુલ. મેહુલ સેઝ નો આઈ ડોન્ટ. હવે અહીં નો એટલે જાણવું અને આ નો એટલે ના, આપણે જે નકાર કહેતા હોય તે. ગો બાય અ કાર સુરેશ. થેન્ક યુ સ્મિતા, ગુડ બાય. હવે બાય એટલે અહીં શું થાય, જવું, દ્વારા. બાય એટલે દ્વારા, શેના દ્વારા, તો કાર દ્વારા. અને આ બાય એટલે આવજો. અવર પ્રિન્સિપલ વોઝ એટ ધ સ્કૂલ ફોર એન અવર. હવે અહીં અવર એટલે આપણું અને અહીં અવર એટલે કલાક, અમુક સમયનો બતાવે અવર. 1 કલાક 2 કલાક એવી રીતે. એટ ફ્રેન્ડ્સ એટ ઓલ ધ એપલ્સ. અહીં એટ એટલે 8
ને એટ એટલે ખાધું, ઈટનું ભૂતકાળનું રૂપ. વી આર એટ ધ સોમનાથ ટેમ્પલ, વી કેન સી ધ સી ફ્રોમ હિયર. સી શી, આ સી એટલે જોવું અને આ સી એટલે દરિયો. આઈ એટ 2 કચોરીઝ, આઈ કેન ટેક 1 more 2. અહીં 2 એટલે 2 અને આ 2 એટલે પણ. કમ હિયર, કેન યુ હિયર ધ કોલ ઓફ કુકુ. હિયર એટલે અહીંયા અને આ હિયર એટલે સાંભળવું. This is a strong not, this is a strong cannot, I cannot, you need it. Cannot એટલે તો cannot અને cannot. This is the last week before the examination. મિતાલી is still weak in her studies. હવે આ વીક એટલે અઠવાડિયું અને આ વીક એટલે નબળું. તો તમારે આ હવે ક્લિયર થઈ ગયા હશે. ત્યારબાદ છે એક્ટિવિટી બી. પુસ્તકની પાછળ આપેલા શબ્દકોશનો ઉપયોગ કરો. ઉપરના વાક્યોમાં લીટી દોરેલા શબ્દોનો અર્થ જાણો. નીચે આપેલા વાક્યો વાંચી તે સાચા છે કે ખોટા તે જણાવો. ખોટા વાક્યો સુધારીને ફરી લખો. હવે અંડરલાઇન વર્ડ છે એ તમારે જો સાચું છે તો પાછળ શબ્દકોશ આપેલો છે. પુસ્તકની પાછળ તમારે જોવાનું છે શબ્દકોશ એટલે ડિક્શનરી. ઓકે, તો તમારે આ જોઈ, જેમ કે અહીં આઈ છે તો અહીં આઈ કયો હશે? હું વાળો આઈ હશે. હા, આ આઈ એટલે તો આંખ થશે. તો આ તમારે વાક્યો જોવાના છે. જો સાચું છે તો કાંઈ ફેરફાર નથી કરવાના અને ખોટા હોય તો તમારે સુધારીને અહીં સાચું લખવાનું છે. ત્યારબાદ છે એક્ટિવિટી 9. પ્લે ધ ગેમ એઝ પર યોર ટીચર્સ ઇન્સ્ટ્રક્શન્સ. હવે આ રમત રમવા માટે તો આપણે સ્કૂલમાં હોય તો સારી રીતે રમી શકીએ, પણ કાંઈ વાંધો નહીં, આપણે તમે તમારા ઘરે તમારા પેરેન્ટ્સ અથવા તો ભાઈ બહેનની સાથે રમી શકો છો. હા, આમાં કાંઈ છે નહીં એમ તો ખાસ. તો આ ગેમ રમવા માટે અહીં હેલ્પલાઇન પણ આપેલી છે, તો તમે આ વાંચી અને ઘરે તમારા પેરેન્ટ્સ અથવા તો ભાઈ બહેનની સાથે રમજો. ઓકે. ત્યારબાદ છે એક્ટિવિટી 10. રિસાઇટ એન્ડ સિંગ. પોયમ છે આઈ એમ ધ મ્યુઝિક મેન. હા, અહીં પિક્ચર પણ આપેલ છે. હા, મ્યુઝિક મેન એટલે સંગીત વગાડતો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીને. તો આપણે એને ફક્ત વાંચીએ અત્યારે. આઈ એમ ધ મ્યુઝિક મેન, આઈ કમ ફ્રોમ ફાર અવે એન્ડ આઈ કેન પ્લે. વોટ કેન યુ પ્લે? I play the piano. Pla pla piano piano piano. Pla pla piano pla piano. I am the music man. I come from far away and I can play. What can you play? I play the big drum. Boomdi 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 boom. Boomdi boom boomdi boom. Mr. Vaccine played his flute, guiding the children on healthy route. No polio, no smallpox ever again. No more a child with any pain. તો આ રાયમ છે તમારે પણ ઘરે ટ્રાય કરવાની છે. ઓકે, થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.